સુરેન્દ્રનગરના ધાગંદ્રા શહેરની જીવાદોરી સમાન DCW કંપની ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત મહત્વપૂર્ણ મેકડ્રોલ યોજાઈ। આ મોકડ્રીલમાં આગ જેવી ગંભીર પરિસ્થિતિને સર્જી તંત્રની તત્પરતા અને સંકલન ક્ષમતાનો પરિચય અપાયો। ધાગંદ્રાની DCW કંપની ખાતે મોકડ્રીલના ભાગરૂપે કંપનીના પાછળના વિસ્તારમાં આગ લાગવાનો દ્રશ્ય સર્જાવવામાં આવ્યા। શરૂઆતમાં કંપનીના ઇમરજન્સી ફાયર સ્ટાફ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરાયા, પરંતુ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા ધાગંદ્રા નગરપાલિકાની ફાયર ટીમ, આર્મી બચાવ દળ, પોલીસ, PGVCL અને તેમજ મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ધાંગધ્રા તાલુકા આજ રોજ ધાંગધ્રા તાલુકામાં આવેલ DCW કંપનીમાં 11 વાગે આગ લાગવાનો બનાવ બનતા અત્રેને ફોનથી જાણકારી મળતા અત્રેથી તાત્કાલિક સંબંધિત લાઇન ડિપાર્ટમેન્ટ, GEB, પોલીસ ડિપાર્ટમેન્ટ, આરોગ્ય વિભાગ ને જાણકારી કરતા ચીફ ઓફિસરશ્રી તરફથી ફાયર બ્રિગેડની ટીમ સાથે બનાવના સ્થળે પહોંચવામાં આવેલ હતી અને ત્યાં પહોંચ્યા ત્યારે મેજર ત્રિપાઠી સાહેબ જે આર્મીના ઇન્ડિયન આર્મીના છે તેઓની ફોજ પણ ત્યાં હાજર હતી અને તાત્કાલિક બનાવને જે બધું લોકેશન મેળવી અને ત્યાં તપાસ કરતા અંદાજે 10 થી 15 મિનિટમાં આગ કંટ્રોલમાં લાવવામાં આવેલ છે અને 2 માણસોને સામાન્ય ઈજા થતાં હોસ્પિટલાઇઝ કરવામાં આવશે। અન્ય કોઈ જાનહાનિ કે કોઈ નુકસાની નથી અને બનાवना अंते मोकड्रिल जारी કરવામાં आवेल है। DCW ધાંગધ્રા में काम करता हूँ। आज हमने मॉकड्रिल अरेंज किया था कि हमारे कारखाना में भीषण आग लगी। तो मॉकड्रिल में क्योंकि हमारा खुद का तैयारी भी था, हमारे सब स्टाफ उसमें शामिल थे और हमने बाहर से फायर टेंडर वाला म्यूनसिपलिटी को हमने इन्फॉर्म किया, मामलतदार श्री को इन्फॉर्म किया, डिप्टी कलेक्टर जी को इन्फॉर्म किया था, लोकल पुलिस स्टेशन और यहाँ जो मिलिट्री स्टेशन वहाँ हमने इन्फॉर्म किया था, क्योंकि हमें कंट्रोल करना था। तो सबने हमें सहायता प्रदान किया। हमारी मेडिकल जो धांगध्रा की लोकल मेडिकल टीम वो भी यहाँ भी थी, सबने हमें सहायता दिया और हम करीब 20 मिनट में आग को बुझाने में कामयाब रहे। और मैं चाहता हूँ कि भविष्य में यदि ऐसा कोई बनाव बनता है तो इसी तरह हमें इनका सहयोग मिले और हम भी यदि कोई ज़रूरत हो तो हम भी गाँव में सहयोग कर सकते हैं। धन्यवाद। हितेश राजपरा साथे जयेश कुमार झाला, दिव्यांग न्यूज़, धागंद्रा, सुरेन्द्रनगर।